નવનીત બાલદિયા નામ તો સાંભળ્યું જ હશે તમે. હવે નવનીતભાઈ જે આજથી 2 મહિના પહેલા ભાવનગર જિલ્લા અને બગદાણા આ બધા પંથક મોસ્ટ પોપ્યુલર જે હાઇલાઇટમાં રહેતા હતા એ જ ભાઈની વાત કરવાની છે આજે. નવનીતભાઈએ એવા સમાચાર મળ્યા છે કે નવનીતભાઈએ કોંગ્રેસ જોઈન કરી લીધી. કોંગ્રેસ સારી વાત છે, લોકશાહી છે ભાઈ, ગમે એ માણસ ગમે એ પાર્ટી જોઈન કરી શકે. પણ સવાલ અહીં મિત્રો એ છે કે નવનીતભાઈએ આ સારું કામ કર્યું કે આ નવનીતભાઈ આ કામ નહોતી કરવાની જરૂર, કે જે કર્યું એ બરોબર કર્યું, કે સમાજનો ટેકો લઈ અને સમાજને હાથો બનાવીને પોતે રાજકારણ ખેલી ગયો. આવા જાત જાતના આક્ષેપ નવનીતભાઈ ઉપર થાય છે. તો આપણે અહીંયા ચર્ચા એ કરવાની કે નવનીતભાઈએ જે કાંઈ કર્યું એ બરોબર છે કે નહીં, અને ભવિષ્યમાં એને આના માટે થઈ અને શું તકલીફ પડી શકે અથવા તો શું એનો ફાયદો થઈ શકે. તો હવે ઘણા લોકો એમ કહેશે કે હવે નવનીતભાઈ ને કાંઈ તકલીફ પડે તો જે સમાજના નામે માણસો ભેગું થતું હતું એ નહીં થાય. અને ખાસ કરીને જે બીજેપીના નેતાઓ છે, મોટા મોટા મંત્રીઓ, હીરાભાઈ સોલંકી છે, પરસોત્તમભાઈ છે, પછી એવા બીજા ઘણા મંત્રીઓ કોળી સમાજના, એ લાગણી હોવા છતાં હવે નવનીતભાઈ પાસે ન જઈ શકે. કારણ કે અત્યાર સુધી નવનીતભાઈ ખાલી સમાજનો માણસ હતો, હવે એ પાર્ટીનો માણસ થઈ ગયો. એટલે હવે એને લાગણી કદાચ હોય ને એના પ્રત્યે, તો એ એના સમર્થનમાં કે એને ફોન કરે કે એને કોઈ પણ જાતનો સપોર્ટ કરી શકે નહીં. કારણ કે હવે નવનીતભાઈ પાર્ટીનો માણસ છે અને પાર્ટી કઈ પસંદ કરવી એ તો નવનીતભાઈનો પોતાનો ફેસલો હોય. લોકશાહી છે ભાઈ, ગમે એ પાર્ટીમાં જઈ શકે. પણ હવે ચર્ચા એ થાય છે કે નવનીતભાઈને ભવિષ્યમાં આ કોંગ્રેસ પાર્ટી જોઈન્ટ કરી એ એમને ફળશે કે નુકસાન કરશે. ઘણા લોકો એમ કે છે કે નવનીતભાઈને ફાયદો થઈ જશે, અને ઘણા લોકોનું એવું માનવું છે કે નવનીતભાઈએ બહુ મોટી ગંભીર ભૂલ કરી છે. હવે શું થાય છે આગળ એ તો સમય જ બતાવશે. પણ નવનીતભાઈ બાલદિયા હવે કોંગ્રેસના સદસ્ય છે. અમને લોકો ઘણા કહે છે કે આ પાર્ટીમાં બી આવો, આ પાર્ટીમાં, તો અમે ખેસ ન પહેરી લેવી? પાર્ટીના ખેસ પહેરવાથી તમારું માન અને સન્માન એ ઘટી જતું હોય છે. જો સમાજ માટે કે કોઈ સોશિયલ વર્ક તમારે કરવું હોય, કોઈને ઉપયોગી થાય એવું, પાર્ટીના ખેસ જ્યાં સુધી ન પહેરો ત્યાં સુધી સારું. બાકી તમને કોઈ પાર્ટી પ્રત્યે સહાનુભૂતિ હોઈ શકે, એ કોઈને ખબર ના પડે એ રીતે તમે એનો પ્રચાર કરતા હો, જેમ કે અમે કરવી છીએ એ રીતે કરી શકો. પણ ખુલ્લીને ખેસ પહેરીને સ્ટેજ ઉપર ચડી અને હું આમાં ભળી ગયો છું, આવા પ્રદર્શન કરવાથી બહુ મોટું નુકસાન થતું હોય. અને નવનીતભાઈને પણ આ કદાચ થઈ શકે. હવે જોઈએ છીએ નવનીતભાઈને ક્યાંથી ટિકિટ મળે છે, જીતે છે કે નહીં, સમાજ હવે પછી એની હારે ઊભો રહેશે કે નહીં, સમય બતાવશે. તમારું શું માનવું છે? નવનીતભાઈએ જે કાંઈ પગલું ભર્યું એ સાચું ભર્યું કે ખોટું ભર્યું? કોમેન્ટ જરૂર કરજો. અને યુટ્યુબમાં વિડીયો જોતા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. આવીને આવી રસપ્રદ વાતોની કહાની લઈ આપણે આવતા રહીશું. અને તમારો બધાનો પ્રેમ આવો ને આવો બનાવી રાખજો. જય હિન્દ, જય માતાજી.